નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર સારસ્વતમ પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલું ભૂગોળ વિષયનું પ્રશ્નપત્ર છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ પ્રશ્નપત્ર અગાઉ લેવાઈ ગયેલું છે ને વિદ્યાર્થીઓ દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવતું હોય છે। આનું આ પેપર તમારી શાળામાં આવતું નથી, એટલે આને તમે એઝ અ મોડેલ પેપર તરીકે ઉપયોગ કરી શકો। કેમ કે નવી સુધારેલી પ્રશ્નપત્ર અનુસાર વાત કરીએ તો પ્રથમ પરીક્ષાનું આ પ્રથમ વખત લેવાયેલું પેપર ગણી શકાય। તો સૌથી પહેલાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો 20 તમારે આવે છે, તો એનું આપણે સૌથી પહેલાં વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો જવાબ આવશે બી, કુમારી એલન સેમ્પલ। ત્યારબાદ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે, તો જવાબ આવશે માનવી। ત્યારબાદ નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી? નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી? તો એમાં જવાબ આવશે જલ પ્રણાલી। ત્યારબાદ યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? તો એમાં જવાબ આવશે ઇઝરાયલ। માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ખાલી જગ્યા છે, તો અમર્ત્ય સેન જવાબ આવશે। ત્યાર પછી 6 નંબરનો ક્વેશ્ચન છે, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે? તો જવાબ આવશે પાલિયાન। નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? જવાબ આવશે ગંધક। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બાબતે કઈ બાબતનો વિકાસ થયો છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કમ્પ્યુટર। નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી? તો બાલ ચિકિત્સા છે એ વાણિજ્ય સેવામાં ન આવે। પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો જવાબ આવશે સી, સાયકલ। યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? તો જવાબ આવશે બિગ ઇંચ। નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો જવાબ આવશે ટેલિવિઝન। હિન્દી ફિલ્મો કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે બોલિવૂડ। દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું? તો દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ છે એ દિલ્હીમાં થયેલું। ખાલી જગ્યાને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે બેબેજ। ત્યારબાદ ઓપેક સંગઠનનું વડુ મથક? તો જવાબ આવશે કાઠમંડુ। ટેમ્સ નદી ઉપરનું નદી બંદર કયું છે? તો જવાબ આવશે હેમ્બર્ગ। ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે આવેલું છે? તો જવાબ આવશે બેંગલુરુ। માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો 19 નંબરમાં જવાબ આવશે ચક્રીય। અને ધારાવી ઝૂંપડપટ્ટી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મુંબઈ। ત્યારબાદ બી વિભાગની વાત કરીએ તો કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો સમયગાળો છે એને સંશોધન યુગ કહેવાય। ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે, જીન્સ બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો? તો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। ત્યારબાદ વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો જવાબ આવશે દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરે મેળવવામાં આવે છે। તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ માનવીને આપી શકાય આવી પ્રવૃત્તિઓને તૃતીયક પ્રવૃત્તિઓ કહેવાય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સિલિકોન વેલી એટલે શું? તો કે ભાઈ વિકસિત ઉદ્યોગ ગૃહોના સંદર્ભે એક સંગઠિત થયેલી પ્રણાલીને સિલિકોન વેલી કહેવાય। પરિવહનની વ્યાખ્યા આપો? તો માનવી અને ચીજવસ્તુઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી હેરફેર એને પરિવહન કહેવાય। પર્વતીય પ્રદેશોમાં કયો માર્ગ સૌથી વધારે ઉપયોગી છે? તો જવાબ આવશે રોપવે। અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે ચાર્લ્સ બેબેજ। આંતરિક વ્યાપાર એટલે શું? તો દેશની અંદર થતો વ્યાપાર એને આંતરિક વ્યાપાર કહેવાય। અને છેલ્લો પ્રશ્ન, ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે? તો કે ભાઈ નદીઓના સંગમ સ્થળ પાસે ત્રિકોણીય વસાહત નિર્માણ પામતી હોય છે। હવે આપણે વિભાગ સીના ક્વેશ્ચન છે અહીંયા ફટાફટ જોઈ લઈએ, કેમ કે પ્રશ્નના જવાબ લાંબા હશે એટલે આપણે જવાબ બધાના જોઈશું નહીં। ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો? તો ભારતના ભાષાકીય માળખાની વાત કરીએ તો ભારતના બંધારણમાં 22 ઉપરાંત અંગ્રેજી ભાષાને બંધારણનો દરજ્જો આપવામાં આવેલો છે। ત્યારબાદ ગુજરાતી ભાષા 7મા ક્રમે બોલાતી ભાષા છે, રાઈટ? આ બધે જવાબ આવશે। વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો? ભૌગોલિક પરિબળ, સાંસ્કૃતિક અને સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, આ બધા આવશે। ખનન એટલે શું? એના પ્રકાર લખો। એક તો ધરાતલ ખનન, એક ભૂમિગત ખનન, બે જવાબ આવશે।
ગૃહ ઉદ્યોગ એટલે શું? એમાં કઈ કઈ ચીજ વસ્તુઓ તૈયાર થાય? તો કે ભાઈ ગૃહ ઉદ્યોગ એટલે ઘરની અંદર જે નાના મોટા વ્યવસાયો થતા હોય આના ગૃહ ઉદ્યોગ કહેવાય. ટૂંકમાં ઘરના પરિવારના સભ્યો દ્વારા જે કાંઈ થાય આને ગૃહ ઉદ્યોગ કહેવાય. એમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ છે એ તૈયાર થતી હોય છે તો એના વિશે આપણે વાત કરીએ તો ગૃહ ઉદ્યોગની અંદર સૌથી પહેલાં તો કે ભાઈ રમકડા છે અથવા તો અગરબત્તી છે, આ બધી વસ્તુઓ તૈયાર થાય આને ગૃહ ઉદ્યોગ કહેવાય. ત્યાર પછી છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? સેવા ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. એના પછી પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે? સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. ત્યારબાદ ડ્રેજિંગ એટલે શું? તો કે ભાઈ નદીઓમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા છે એને ડ્રેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો અને ભારતમાં શહેરી વસાહતો માટેના માપદંડો કયા કયા છે. ત્યારબાદ વિભાગ ડી છે માનવ ભૂગોળના 3 કાર્ય સંભવવાદ વિચારધારા સમજાવો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. અસ્થાયી પશુપાલન અને વ્યાપારી પશુપાલન વચ્ચેનો તફાવત આપો. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહેવાય? તે કયા શહેરોમાં આવેલા છે? એના પછી સુએઝ નહેર વિશે ટૂંકી નોંધ લખો. ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. ઈમેલ છે, નદી બંદર, વિશિષ્ટ આર્થિક પ્રદેશ, આ બધા ક્વેશ્ચન તમને ડી વિભાગમાં પૂછેલા છે. ત્યારબાદ સેક્શન ઈની આપણે વાત કરીએ તો માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળોની ચર્ચા કરો. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. વિશ્વના મહત્વના રેલમાર્ગ વિશે સમજાવો. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર સમજાવો અને નકશો આપેલો છે. સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ આવશે. મુંબઈથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને એના ઉપર આવેલું એક અટક સ્થાન. ભારતનું એક ફેરબદલી માટેનું બંદર તો સલાયા. ભારતનું કોઈ એક મહાનગર કોલકાતા છે, દિલ્હી તમે કોઈ પણ દર્શાવી શકો. ગરમ કાપડનું ઉત્પાદન કેન્દ્ર કોલકાતા છે, અમદાવાદ, આ બધામાંથી દર્શાવી શકો. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.